નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક શિક્ષકો પરની ભરતી વિશે વાત કરવામાં આવતો પોસ્ટ વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ પણ મિત્રો લાયકાત મુજબ છે। મિત્રો, જોઈએ સંપૂર્ણ માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો, શિક્ષકો પરની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો, વાત કરવામાં આવે તો આગામી 3 મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બહુ મોટી શિક્ષકોની ભરતી કરાશે। ઋષિકેશ પટેલ દ્વારા ભરતીનું નિવેદન આપવામાં આવ્યું છે કે મિત્રો, અલ્લાહ ચમત્કારના કારણે સરકારી અને ગ્રાન્ટેડમાં 7500 કાયમી ટાટ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ટેટના ઉમેદવારો ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા અલ્લાહ કર્યાના એક જ દિવસે રાજ્ય સરકારના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7500 કાયમી ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરવાની ફરજ પડી છે। જો કે પ્રાથમિક શિક્ષકોની ટેટ 1 અને ટેટ 2ની ભરતી જાહેરાત કરાઈ નથી, પરંતુ નિયમના પ્રક્રિયા ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ તેમાં પણ ભરતી કરાશે તેમ સરકારે કહ્યું છે। રાજ્યની શિક્ષકોની જગ્યા ખાલી છે, તેમાં જાહેરાત થતાં ટેટ ટાટના ઉમેદવારો મહદ અંશે રાહત થવા પામે છે કે રાજ્યના લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી શિક્ષક તરીકે કાયમી ભરતી માટે માગણી કરી રહ્યા છે। આ માટે ગાંધીનગરમાં જે આંદોલન શરૂ કરી તેના પડઘો પાડવાથી મિત્રો બહુ મોટો સરકાર માટે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદો છે કે જે 7500 જેટલી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, જે હજી ફોર્મ ભરવાના ચાલુ થયા નથી, જે આગામી 3 મહિના સુધી ફોર્મ ભરવાના પણ ચાલુ થશે। મિત્રો, આવી કોઈ પણ માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો। જય હિન્દ, જય ભારત।